સદગુરુના ચરણે નમો માંગો પ્રેમ પ્રસાદ સદગુરુના ચરણે નમો માંગો પ્રેમ પ્રસાદ દયા કરી મને દેજો હરિ રસ અમૃત સ્વાદ દયા કરી મને દીજો હરિ રસ અમૃત સ્વાદ એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જેનો વેદ ન પામે ગુરુજી વિના જ્ઞાન ન નિપજે ન ટળે ગુરુ બિન ભેદ ગુરુ વિન સંશય કદી ના ટળે ભલે વાંચીએ ચારે વેદ जीवन जोगन राज धन अविचल रहे नहीं को जो घड़ी जाए सत्संग तू जीवन का फल जो घड़ी जाए सत्संग तू जीवन का फल रामदेवजी बाबाના સાનિધ્યમાં મૂડીના આંગણે સરસ મજાનું ભવ્ય સંતવાણીનું આયોજન ખરેખર ધન્યવાદને પાત્ર છું આ બાપુ કંઈક ભાગ્યમાં હોય ને તો આ કરી શકાય પૈસા તો ઘણા પાસે છે કઈ થતું નથી અને આવડું મોટું આયોજન 9 દિવસથી જ્યારે આવા ભગીરથ કાર્ય કરતા હોય ધન્યવાદ છે સલામ કરું દિલથી સલામ કરું છું નકર દરબારો કામે લગાડવા એટલા બધા હેલા હોય દરબારું કામ કરે પણ જ્યારે મારો સમાજ આવા કાર્ય કરતા હોય ત્યારે બાપુ આપણી કહું તૂટતી હોય છે અને મૂડી આરે તો વર્ષો જૂનો નાતો છે મારે તો હગાઈ છે અહીંયા ઘણા બધા અને મારે જેવી પરમાર ગંભીરસિંહ બાપુ અત્યારે સાલ ઉડાડીને કિશોરસિંહ પ્રવીણસિંહ બધા જો કે અત્યારે હાજર છે અને ઘણા બધા આ દુનિયા છોડી દીધી એવા બળવંતસિંહજી પ્રવીણસિંહજી ઘણા બધા ગજુભાઈ પણ બાબુ એક દી અમારો દહકો હતો ખટારામાં આ એમને પૂછો તો ખબર પડે પણ સારું થયું મારે જેડ્યો તો અત્યારે અમે અત્યારે બેઠા છીએ તમે હેઠે બેઠા છો ને અત્યારે ખોવાઈ ગયા હોત
પણ માણસનું જીવન છે ને ભાઈ અમૂલ્ય છે. અત્યારે મહાપુરુષો એવું કહે છે કે માણસનો અવતાર કરોડો જન્મની કમાણી હોય તો મળે એવું મહાપુરુષો કહે છે. અત્યારે શું ઘટે છે? વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું? અરે મજાનું જીવન મળ્યું છે ભલામણા. અત્યારે છોકરા કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પાર લે નથી ચડ્યું. બીજું શું જોવે આમાં? પણ શેઠો નથી, શાંતિ નથી. કહેવાનો મારો મિનિંગ, એક જો શેઠો હોય ને આપણો કે બસ ભગવાને આપણને ઘણું બધું આપ્યું તો બાપુ મજા મજા જ છે. આમ દામ ને ઠામ છે તોય દાણા જોર આવે. બોલો કરોડોપતિ છે એ દાણા જોર આવે છે. આપણને એમ થાય કે આમને હજી શું ઘટે છે? અને દાણા જોર આવવાનું એવું હાલ્યું હોય ને ભાઈ, ભલે જોતા હોય જોજો, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ અહીંયા જાય ને તો કે અમારે દાણા જોર આવતી કે નામ લખાવીને જાવ 3 દી પછી વારો આવશે. બોલો એમાં ગળદી આટલી થઈ છે. અમે હમણાં એક જગ્યાએ ગયા હતા, આમ તો આંટો મારવા ગયા હતા. આપણે જો કે જોર આવ્યા નથી અને જોર આવવાય નથી. હવે શું જોર આવે? આટલા બધા સાંભળે છે, હવે શું જોર આવવાનું? એમાં એક બેન નીકળ્યા માલિકોરથી. ખાલી દીકરી હતી, જુવાન દીકરી, ભણેલ ગણેલ હશે અને પૈસાદારી હશે. એના મમ્મી પપ્પા હતા હારે. તે એમને આ દોરો બાંધ્યો હતો અહીંથી. મેં કીધું હું અંદર કઈ કામે ગયા હતા કે દાણા જોર આવવા ગયા? તમારે શું એની તકલીફ હતી? એ બેન કેમ નજર ન લાગે ને એના આટું કે દોરો બંધાયો. કેમ નજર ન લાગે? એટલે મને કે હું થોડીક રૂપાળી છું ને, એટલે કે હું અવારનવાર બીમાર પડી જાઉં છું, એટલે મારા મમ્મી ની કે તને નજર લાગે એટલે કે આપણે ભુવાજી પાસે કંઈક દોરો બંધાઈ આવી. તમે કહો તમે ઉજળા છો તેમાં? તો કે હા. તમે કહો ગધેડા તમારા કરતા ઉજળા નથી? એમને કેમ નજર નથી લાગતી? એવું કઈ હોય નહીં. અને આ દુઃખી થાવમાં, અંધશ્રદ્ધામાં બહુ એટલા બધા પડોમાં. બાકી ભગવાને બધી આપણા ગઢાને બાપુ 2 ટાઈમ હારો રોટલો ન જડ્યો તોય દાણા ન જોરાય. ભગવાન તે માણા બનાવ્યા, એ માણા બનાવ્યા ને 2 ટાઈમ નો રોટલો તું નથી દેતો, હું નડે છે એ દાણા ન જોરાવ્યા. આ ભણેલા ગણેલા તમને કહો અત્યારે જો આમાં હલવાતા હોય તો આ વાતો કોને કેવી? કાંઈ સેજ ને બાપુ હિલોળા કરે એવું છે. આમ દામ ને ઠામ છે. બાકી શેઠો ન હોય તો તમે દાણા જોરાવો તો કઈ પતે એવું નથી. અને આય તો બાપુ એવા સમર્થ સિદ્ધ પુરુષોની જ્યાં ચેતના હોય, પરમ પૂજ્ય વંદનીય એવા ભાયાજી બાપુ ની આ ચેતના, સાંસાજી પરમારનો બાપુ જબરજસ્ત ઇતિહાસ ઝવેરચંદ મેઘાણીને બાપુ લખવી પડે. એવા માંડવરાયજી દાદા સાક્ષાત બાપુ, જેના 4 હાથ બાપુ 24 માથે હોય. આમાં શું ઘટે? આમાં કાંઈ જોર આવું ન પડે. ભલા મને આવી બાપુ દયા મૂળીની બાપુ મને ખબર છે 2081-82 સાલમાં હું ગાડીમાં હતો અને આ બધા અમે આ વાત કરીએ, બધો સ્ટાફ હતો. તેથી બાપુ મૂળીની પરિસ્થિતિ શું હતી? આપ બધા તો મોટા થયા છો, નાનેથી ખ્યાલ જ હોય. આજ બાપુ મૂળીની કેવી દશા છે? આજ મૂળીમાં શું ઘટે છે? નકર અમને જેટલી વખત ગાડીમાં બેઠા હોય ને ભાડું નહોતા આપતા, નથી દેવું, ખિસ્સામાં ન હોય એમ નહોતા કહેતા. ઈ પરિસ્થિતિ પણ બાપુ અત્યારે મને એવું લાગે કે દાદાના 4 હાથ માથે હોય એવી કૃપા છે ઈશ્વરની, રામદેવજી બાપાની, માંડવરાજી દાદાની. એવા બાપુ સંતોની જ્યાં ચેતના છે. તમે જો વખતસંગ બાપુ ગૌતમગઢ, કેવી ચેતના. ગિરનારી બાપુ જોવો તો ખરા, અહીંયા આપણો જન્મ થયો છે. આપણે શું ઘટે? હવે શું જોવું પડે? ભલા કાંઈ ન જોવું પડે. અને સંતોષ ન હોય ને એટલે બાપુ આ ખટારા ભર્યા હોય તો, કારણ કે રાવણને જુઓ તમે, સંપત્તિના ખટારા ભરાય એટલું હતું, શાંતિ આવી ઠેઠ સુધી. શેઠો ન હોય તો કાંઈ છે જ નહીં. ભલા એમ તમને અને મને માણસનો અવતાર મળ્યો છે ને, કંઈક આનંદ કરી લેવાની વાત છે. એના માટે સંસ્કાર જોવે. સંસ્કાર માટે બાપુ સારી જનેતા જોવે. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડુનો હોય, જેળ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય. એક જંગલમાં રખડતા હરણાને કોઈ કવિ પૂછે છે
કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? હરણાના બચ્ચાને કે છે, ઈ હરણાનું બચ્ચું એમ કે છે, કવિરાજ તમારે સાંભળવું છે અમે કેમ આટલું બધું દોડી શકી છીએ? તો કે હા. તો ઈ બચ્ચું કે છે કે કવિરાજ, હું મારી માના પેટમાંથી બહાર પડ્યા પછી મારી માના ધાવણની શેડ એક મારા મોઢામાં પડી જાય અને પાણી પથા ઘોડા મૂકી દેજે ને આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ આવો પાવર મા બાપનો હોવો જોઈએ અને એવી કાંઈક બાપુ જનેતા હોવી જોઈએ. હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે તમે તો શક્તિનો અવતાર છો, પણ હવે ફેશનમાં જે દી ઉઠાડ્યો છે કોને કેવું? આખી દુનિયાને ખબર છે ભલામણ. અરે દેહના પ્રદર્શન ન હોય મારા બાપ, ખાઓ પીવો વાપરો મોજ કરો, જો ભગવાને આપ્યું હોય તો, પણ દેહના પ્રદર્શન ન હોય. આ રામાયણનો એક પ્રસંગ છે ને કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા ને હરણ થયું. સીતાજી એટલે કોઈ મામૂલી બાપુ સ્ત્રી હતી. રાવણ માથે દ્રષ્ટિ પડે તો રાવણની બાપુ રાખ આ ધરતી ઉપર ના પડી શકે. બાપુ આ જિંદગીનો બાપુ અલોપ થઈ જાય આ દુનિયામાં. એવી શક્તિશાળી માં ભગવતી દેવી અને ઈ લક્ષ્મણ રેખા ઓળંગી જાય એનું હરણ થાય. પણ તમારા મારા માટે બાપુ માર્ગ કર્યો છે કે આપણે બધા છે બધાને બાપુ લક્ષ્મણ રેખા તો હોય જ ન હોય. બાપને હોય, દીકરાને હોય, માને હોય, પત્નીને હોય ને બધાને હોય. લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા, ગામો ગામ ફરે. લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય એનું બાપુ આ દુનિયામાં હરણ જ થાય. કોઈને પાવર હોય તો ખોટી વાત. આ મેં હમણાં કીધું અમે આ માર્ગે ચડ્યા કે અમારું અત્યારે હરણ જ થઈ ગયું. સમયની બાપુ બલિહારી છે. સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો ઓહી ધનુષ ને ઓહી બાણ. આ સમય મળ્યો છે ને બાપુ, કાંઈ ઘટતું નથી. એ તો આપણે બધા રોવાના એવાયા થઈ ગયા છે. અમારી પાસે કાંઈ નથી, અમારી પાસે કાંઈ નથી. મરો કાંઈ ન હોય તો શું જોવે છે એ નથી સમજાતું. એટલા માટે રામદેવજી બાપાના સાનિધ્યમાંથી એકાદ બે વાણી આપણે રામદેવજી બાપાની લઈ લઈએ, પછી આપણે બેનને સાંભળશું. જોકે મારે તો હમણાં આમના રામદેવજી બાપાના 10 દીથી નવરાત્રિના હમણાં જ અમે કાલ પમદી રણજીતભાઈને અમે બધા શેખપુરમાં હતા. કાલે આમ વરડુસર બાજુ હતું. 10 દીથી આમના લાગટ શું હાલ્યું જાય ભગવાનની દયાથી. બધા સાંભળે છે પ્રેમથી. પણ ઘણા એમ કે અમે તમારા વિડીયા બહુ જોઈએ, અમે તમારા વિડીયા જોઈએ. હું કહું વિડીયા જોઈએ કંઈ નહીં વળે, પણ એમાં હું બોલ્યો છું એવું કંઈક કરજો. નકરા જોઈએ કઈ નહીં હોય. પીવા બીવાનું થોડુંક ઓછું કરી નાખજો. હા, કારણ કે મારા પૈસાનું પીતા નથી, પણ અહીંયાથી અમારે સાચું કેવું પડે. કુટુંબની એકતા રાખો, મા બાપની સેવા કરો અને વ્યસનથી થોડોક આગળ રહ્યો. બાપુ જિંદગીમાં કાંઈ નહીં કરવું પડે, એ ગેરંટી. સત્યની રાહે રહે ને તો જ ગાડું હાલે. મારું ગામ તો ઘણા જોયું છે. અમારે બધા બાપુ હાંજ પડે તો અમને દાડીએ રાખે એવા છે, પણ હો વીઘા પી ગયા. હારા વાત નથી. દેહની બરબાદી, સંપત્તિની બરબાદી, ભાષાની બરબાદી, ઇજ્જતની બરબાદી, આ ધંધો કરાય નહીં. ભલે ખાઓ પીવો મોજ કરો, અને તમારા પૈસાનું પીતા હોય તમને ભાવ હોય પીજો. મારા પૈસાનું છે નહીં, પણ આ ધંધો ન કરાય. એટલા માટે રામદેવજી બાપાની એક વાણી. રામદેવજી બાપા, મને તો એમ થાય કે રામદેવજી બાપા જેનીમાં ગયા ને આ વી આવ્યા. આ ધરતીની કંઈક બાપુ તાકાત તો હશે ને કંઈક. કૃષ્ણ પરમાત્મા જન્મા ક્યાં વી આવ્યા, ક્યાં મીરાબાઈ ક્યાં જન્મા ક્યાં વી આવ્યા, રામદેવજી બાપા ક્યાં જન્મા ક્યાં વી આવ્યા. ઈ ધરતી ઉપર આપણો જન્મ થયો છે. આપણે કંઈક ભાગ્યશાળી ન કહેવાય? હવે આ જો આપણે કોકના ગાળિયા કરી તો આ નહીં બેડો બેડો વિચાર કરતો હોય કે હું કંઈક ખોટો ભરાણો લાગુ. એટલા માટે મહાપુરુષો વાણીમાં ઘણી બધી વાતો કરે છે, પણ તમારી જેવી મોજ છે એવો આનંદ કરાવું છું. રામદેવજી બાપાને એક તમને કહું, 12 બીજની વાત કરે છે ને, 12 બીજની. મારે અમુક વાતો તમને કોઈએ નહીં કીધી હોય ને ક્યાંય સાંભળીએ નહીં હોય. હું એવડો મોટો કલાકાર છું એવી કોઈ મારી વાત નથી, પણ 12 બીજના ધણિયાને કહે છે રામદેવજી બાપાને. 12 બીજ એટલે તો સમજ્યા મારા ભાઈ કે 12 જગ્યાએ વાયક હતું, 12 જગ્યાએ હાજરી આપી, એટલે 12 બીજના ધણી કહે છે. પછી ઘણા ઓલી ઉગે છે એ બીજને જોવે છે. મને એમ થાય કે આ બીજને રામાપીરને શું લેવા દેવા છે મને હજી સમજાણું નથી.
ઈ 12 બીજની જે વાત છે એ 100% સત્ય છે, ખોટું છે એવી મારી વાત નથી, પણ ભીતર બીજ છે ને એ કંઈક જુદી છે. ભીતર 12 બીજ છે. ઓમ બીજ, ઉકાર બીજ, ઉત્પત્તિ બીજ, રજ બીજ, વિરજ બીજ, નાદ બીજ, બુધ બીજ. બાપુ આવી 12 બીજ બીજી છે ને, આ સંશોધન એનું કરવાનું છે. બાકી બીજું આ 12 બીજની વાતો કરવાની કઈ જરૂર નથી. ઊંડાણની વાતો કંઈક જુદી છે. રામદેવજી બાબા એક વાણીમાં કીધું છે કે અગમ ને અગોચરની વાતું છે આખી, આને પોથી નો પામે પાર. રામદેવજી બાપા સોમુખે જે વાણી બોલ્યા છે ને એ લગભગ કલાકાર નથી બોલતા કોઈ, કારણ કે સમજવી અઘરી છે. ભજન છે ને, ભજન સમજવા અઘરા છે. અત્યારે હમણાં ભાઈ એક સાખી કીધી ને, મેં આજ આમના મોટે સાચી સાખી સાંભળી. અને કાલ હું એક જગ્યાએ ગયો તો ને ત્યાં એક બાપુએ સાખી આવડિયા ગઈ ને એટલે એમને સાચી ગઈ હતી કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. નકર જ્યાં જાય ને બધા શું કે ખબર છે, ગૌરી તમારા પુત્રને મથુરા સમરે મોર. હવે ગણપતિને મોર ને શું નાતો, એને હગવું શું થાય બેન? કારણ કે સમજણ વગરનું ગાવું નહીં, વાત જ ખોટી. શબ્દની જ મારામારી છે આ ભજનમાં. જો શબ્દ અડી જાય ને કામ થઈ જાય. બસ વાત આટલી કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. કે માં આ 33 કરોડ દેવ છે ને એમાં તારા દીકરાને અમે મોર સમરીએ છીએ, એટલા માટે કીધું છે કે મોર સમરીએ. બધા ઓલા મોર ની વાતો કરે છે. આ ભજનમાં બધું આમ જ હાલ્યું જાય છે. નથી કહેતા સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ત્યાં ઇન્દ્રની અપસ રહ્યું છે, ત્યાં ફુવારા છે, ને કોક જી આવ્યું હોય કોણ મારા પગ ઝાલવા ના જી આવ્યું કોઈ? બધું આમ જ હાલે તારે. આ તમને એવું નથી લાગતું કે આપણે અત્યારે સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું? સમજાતું નથી, સમજાતું. સકડા ગહી ગયા. એક રોડ માથે એક દીકરી હાલી આવતી હોય અને કોઈ લુખો લખમો માણા એનું બાવડું પકડે અને રાડ્યું પાડે અને ખેતરમાં બાપુ ખેડૂ નાકા વાળતો હોય અને આ રાડ સાંભળી જાય પાવડો લઈને આવે ને ઓલાને 2 પાવડા નાખીને દીકરીને છોડાવે, તો એવું નથી લાગતું કે રામા પીર પોતે પાવડો લઈને આવ્યો હોય? એવું નથી લાગતું? એ ઘોડો લઈને વાસમાં ભાલું હોય તો જ આપણે માનીએ ને ન માનીએ? આપણા સકડા જ ગહી ગયા છે. આપણે સાચું સમજાતું જ નથી, માથાકૂટી છે. એટલે જ બાપુ હરજી ભાઠી વાણીમાં કહે છે, હાચો રે ધણી રે રામ દે તો ઘણી છે મારે પી રામ દે રે. જય હો. આ ગંબા દરિયામાં પુકારે વાણ્યો રે. મધરે દરિયામાં પુકારે દીવા
માતા રે નળ દેના જાયા પીર રામ દે પીર રામ વણજારા નવચન રામાય પાળ્યા રે વણજારા નવચન રામાય કામળને હાથમાં રેડિયો રે મેરે કામળને હાથમાં રેડિયો રેડિયો રે
ચરણે હરજી બોલિયા બોલિયા રે રામદેવજી બાબાનો છે ને બાપુ જબરજસ્ત ઇતિહાસ છે પણ એને એક તમને વાત કરું જ્યાં જ્યાં ભજન છે ને ત્યાં વાતો છે એમ નામ બાપુ ભજન બને નહીં મહાપુરુષોએ સંશોધન કરી અને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપ્યું છે આપણે પણ આપણને નથી સમજાતું મેં હમણાં કીધું ને ભજન એમ સમજાય એવું નથી આની માટે બાપુ સદગુરુ જોવે સદગુરુ સિવાય બાપુ આની ભાન ન થાય ખોટી વાત છે આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી બધા બાયું ચડાવે કોની પાસે વાત કરવી હું પટાલ ને હું કોળે ને હું દરબાર ને હું ભરવાડ ને બધા હોની નાચ ચાલીને બેઠા કોની પાસે વાત કરવી ને હું તો એમ કહું 18 વણમાંથી બોલાવો અને હોળીમાં બેહારો ને હોળી દરિયામાં વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે શું કામ બુડે છે ઘરની વાત ઘરમાં રખાય બાકી છે ને એકતાની જે મજા છે ને એની વાત આખી જુદી છે હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે ઘરની આબરૂ વધારવી હોય ને તો બાપુ આપણું ઘરે માણા સારું હોય ને તો જ વધે એવું છે બાકી મૂછનો વળ તો બધા બહુ દે છે એ ઘરે જાય એને ખબર પડે ચારે ઘોડી દોરીઓ હાથમાં અપાવી દે બેઠા બેઠા રબડ ઘોડે ખેંચતા હોય આપણે એમ દેખાડા બહાર તો ધોકા પસાડે છે રાજસ્થાનનો એક પ્રસંગ તમને કહું ભાટી દરબાર અને બાપુ મોટો માણા એના ઘરે પ્રસંગ છે કે લગ્ન પ્રસંગ છે મોટો માણા અહીંયા મહેમાન તો બધા મોટા જ આવે હારા હારા માણસો બાપુ બહેનો ભાઈઓ બાપુ ઘરેણા કપડા જોડા ઠઠાડો કરી અને હારા હારા વાહન લઈને આવ્યા હેકડા ઠઠ કચેરી ભરી છે બેન્ટ વાજા વાગે ઢોલ શરણાયું વાગે અબીલ ગુલાલ ઉડે બેન્ટ વાજા બધી બાટી બોલે વચ્ચે આમ પડદો રાખ્યો એક બાજુ પુરુષો બેઠા છે એક બાજુ બેનો બેઠા છે પણ બેનું બાપુ આમ અટળક ઘરેણા ભાંગી પડે એવા ઘરેણા પહેરી પહેરીને બાયુ બેઠી છે ભાઈ એમાં એક બેનની માથે એક નાકની ચૂંક સિવાય બાપુ એક રતી હોનું નથી એકાબીજી બેનો બાપુ વાતો કરે છે કે ઓલી બેન હમું જો કાંઈ છે આ શું કામ ભૂંડા લાગવા હાટું અહીંયા આવ્યા છે કારણ કે મને તમને થોડુંક આપ્યું હોય ને એટલે આપણે ઠેકડા ભરી અમારી પાસે કંઈક છે ઘણા નથી હોતો કુટુંબનો કંઈક પાવર હોય કંઈક પૈસાનો પાવર હોય કંઈક સારા વાહન હોય તેનો પાવર હોય કોકને થોડું સાંભળવું આપ્યું તેનો પાવર હોય એટલે આપવા વાળો કોઈક બીજો છે તમે શું ઠેકડા ફરો છો એ બેન ને ઘરેણા વગરની બેન બેઠી અને બીજી બેન કહે છે કે બેન કેમ તમે કાંઈ નથી પહેર્યું કાંઈ નો રહેવા દીધું
કે ભાઈ આ તો સમય છે, સમયની બલિહારી છે, હોય તો પહેરાય, ન હોય તો ન પહેરાય. એકાબીજી બેનું દાંત કાઢે છે કે આમને શરમે નહીં આવતી હોય. એક પાવલી ભાર હોનું નથી ને આવડા મોટા ઘરે મહેમાન થઈને આવ્યા છે, આમને શરમ ન આવે? એ બેન ને બાપુ વાઠી હોય તો લોહી ન નીકળે, ઉપર બેઠી છે શાંતિથી. એ કે પણ બેન કાંઈક તો રાખવું હતું. એ કે રાખવું તો ઘણું પણ ન હર્યું. અને એકડા ઠઠ કચેરી ફરી હતી. એમાં બાપુ એક દરબાર આવ્યા, અને દરબાર આવ્યા ને આખો ડાયરો ઉભો થઈ ગયો. આવો 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 દરબાર, આવો આવો બાપુ આવો. આખો ડાયરો ઉભો થયો. પછી આ ઘરેણા વગરની બેન હતી ને, એને બીજી બહેનોને કીધું કે બાઈજી આ તમે ઘરેણા પહેર્યા છે ને? એ ઘરેણા ભલે મારા ન હોય, પણ અત્યારે જે આવ્યું ને મારું ઘરેણું છે બાપુ. આ રોટલા દુનિયાને ખવડાવવામાં મારા ઘરેણા વૈયા ગયા છે. મારા બાપની આબરૂ મોટી છે, મારા ધણીની આબરૂ મોટી છે. રોડના કાંઠે મારું ઘર છે. અડધી રાતે 5 મહેમાન આવે, એ તો ઘરેણા કેમ થાય ને કેમ રહે ને? આ તમારા ઘરેણા આમાં આવ્યા છે, કેમ કોઈ હામુય ન જોયું? હું તો બહેનોને કહું બાપુ, બહાર જો મોટી મોટી કરતા હોય ને, ઘરે જો માણા સારું હોય તો બાપુ વાતું કરાય, ને કે કાંઈ થતું નથી. એક જગ્યાએ એમાં ભજનમાં ગયા હતા ને ભાઈ, બાપુ ઉલ્લી ભજન, ગામનું નામ ને ભાઈનું નામ ન દેવાય, નાયતનું ન કહેવાય, કોકને ખોટું લાગે. બાપુ એવો જોકે ભજના નથી, સારો ભજન ગાતો હતો. એમાં એના ઘરના માલમાં ભજનમાં છે, તો એને ખબર હોય ભલે ભાઈ કે અમને કાંઈ ખબર નહોતી. અને બાપુ આવી અને ચાલુ ભજનમાં કીધું એ કે વાડિયા તારા બાપ ઢોરા ગીર્યા છે. ભજનનો દીકરો થયા વગરનો વાડિયા જાય ને, છોકરા ભૂખ્યા રહે છે. બાપુ આટલી મેદની હોય અને મારું બૈરું આમાંથી મને ઊભું કરે. આ માણા હોય તો શું, ન હોય તો શું? ભલામણ આ કે પતિ પત્ની કહેવાય? આવા તો કાંઈક દાખલા જોવા મળે. બહાર ગમે એવી વાતો કરતા, ઘરે ઓલા ગદબ પાસે બકરું બે જાય. હા હા તમે કોઈ અને સારું છે હોય હાસવજો. કારણ કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ જેટલા સફળ પુરુષો છે ને, એમાં એક દીકરીઓનો હાથ છે. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ન ઓળખત. સગાળસાને સંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત. જલારામને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખત. સબુમાં ન હોત ને તો બાપુ સવારામ સાહેબને ન ઓળખત. અમરમાં દેવીદાસ બાપુને કોઈ ન ઓળખત. એક સફળ પુરુષની વાંહે બાપુ એક દીકરીઓનો ભોગ છે. જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ નથી આંબી ગયો, ત્યાં બાપુ પુરુષ થાકી ગયો ને, બાપુ આ દેશની દીકરીઓ હાથમાં લગામ લીધી. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. માં છે ને, એ તો માં છે. હું તો બાપુ ક્યાંય ભલામણ નથી કરતો કાંઈ તમે દાન કરો ને મોટી કથા એવું કરો ને માંડવા કરો ને, કાંઈ નહીં કરો તો હાલશે. માં ને બાપ ને બાપુ 2 ટાઈમ સારો રોટલો દેજો. જિંદગીમાં જો કાંટો વાગે તો તમારો ગુલામ થઈ જાવ. માન બાપના આશીર્વાદ બાપુ વિધિના ચકડા ફેરવી નાખે. લખવું હોય તો લખી લેજો. આપણે સારું કામ કર્યું જ નથી. મારી વાત કરું તમને, અમારા સાક્ષી બેઠા જ હમણાં સાલ ઉઠાડી હતી. આમ બધા ભેગા જતા હારા ધંધા કરવામાં. આપણે મંદિરે નથી ગયા ને, આપણે કોઈને સીતારામે નથી કર્યું, આપણે કોઈને દાન દક્ષિણા નથી કરી, પણ મા બાપને હાજ્યો ને એમાં આપણો અત્યારે મેળ પડી ગયો. ને ટેડાણા દરબારે આવ્યા છે અમારા 10 એમના તો એ તો મારી ભેગા હતા ને, એમના અનુભવ થયો પૂછો. એટલે અમારું જેવું લિસ્ટમાં આયા તેમ બધા બોલાવો છો. અહીંયા હજી અમુક તો હજી સકરે નથી લેતા અમારે. પણ કહેવાનો મતલબ આ સાપની વાત છે ને. હજી આ મૂળીની, તમારી મૂળીની સાપે ભલે તમે બધા સુધરી ગયા છો ભાઈ, કે હજી અમુક સેટા જાય કે મૂળી હોરું ન હલે. ગમે કર્યું હોય તો તમે જાણો રી જાણે. એટલે સાપ એમ નથી જાતી. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે માર્ગે ચડ્યા પછી કચ્છનો બારવટીયો જેસલ જાડેજો એક ઘાન 2 કટકા કરતો હોય, એક ચા પાણીની વ્યવસ્થા સામેની. એ કચ્છનો બારવટીયો બાપુ આ કાંઠે બારવટીયો હોય ને હામા કાંઠે બાપુ એક સતી તોરલનો સથવારો મળે, અને આ દુનિયામાં જો પૂજાઈ જતો હોય, પછી બાપુ જાડેજા માંથી કોઈ નહીં કઈ વિતાડી હોય. અને ઈ વિતાડ્યા પછી બાપુ જાડેજાની માલિકોર જે ઊભો થયો હોય, એને જે દબાવવા હાટું થઈને જેસલને જે મહેનત કરવી પડી, એ તો જેસલનો આત્મો જાણેરા. એ ભક્તિના માર્ગે ચડાવ્યા પછી સતી તોરલ જાડેજાને કહે છે, જાડેજા મારા કપડા તમે નદીએ ધોઈ આવો. એ કપડાનું પોટલું લઈને નદીએ ધોવા જાય, તેથી જે દુનિયા એના માથે બાપુ જે વિતાડી છે ને, જાડેજાનો આત્મો જાણે છે. હરી ભજવું હક બોલવું દોનો બાતા અવલ,
આવા નરને આઠે આ બાબુ અમે ભક્તિના માર્ગે છે ને એ પેલાના જે ધોકા પસાડ્યા છે ને એ અત્યારે નડે છે, પણ શું કરું, આવી તમને ખબર નહોતી કે આવો ટાઈમ આવશે. કોક તમે અહીંયા આવ્યો હોય ને પછી તમે એમ વાત કરો ને કે ઓલો દરબાર અમારે અહીંયા પ્રોગ્રામ આવે તો ભારે મજા કરે. હવે એ તો હો ઉંદરડા મારીને મીની બેઠી પાટી એને હું સાંભળવો, સારું બોલતું જ નથી કોઈ. એટલે આ બાબુ અઘરું છે. ઓલી 500 ની 1000 ની નોટો બંધ થઈને તમે લાઈનમાં ઉભા હતા. એક ભાઈ અમારી વાંહે થઈને મોર આગળ આવીને ઉભો રહ્યો. અમારા ગામના કોરીન છોકરા હતા ને એને કીધું, એ અમારા ગામના દરબાર ઉભા વાંહે રે ને કે મોર કેમ વિયો ગયો? તો ઓલો કેટલું બધું બોલો દરબાર હોય તેના ઘરનો ફલાણું ઢોકળું. એટલે પણ મેં કીધું હું કાંઈ નથી કહેતો, તમે તારે લઈ લ્યો ને ભાઈ. તો એ કહે છે ને હું કહું છું અમારે મેળ આવશે લેશું ને કાંઈ લાવશું. એ કે તમે દરબાર એ ઉપાડો લીધો છે ને તમે શું કરો ને ફલાણું ઢોકળું. પછી મેં એને કીધું, મેં કીધું કરવું કાંઈ નથી, પણ તમે થોડાક ભેગા મોડા થયા એટલે આપણે બધો હિસાબ કરે. આટલી બધી વાર લાગે નહીં, પણ આ ટ્યુશન તો અમારે અહીંયા રાખવા પડે. તમે ચા અમને શીખડાવો છો? કહેવાનો મારો અર્થ એ છે કે તમારે કરવું ન હોય, જગત તમારી પાસે કરાવે. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા છે ને, કંસને મારવા માટે એને જન્મ લેવો પડ્યો. ઇતિહાસ એવું કહે છે. પણ એક સંત પાસે સાંભળેલી વાત, કૃષ્ણ કંસ ને કંસના બેન દેવકી ને વસુદેવ મહારાજ ઈ એના બેન બનેવી થાય ને બાપુ, એને દુનિયાને બાપુ કંસ આખું હેરાન કરતો હતો, પણ એ બેન બનેવીને એટલો બધો પ્રેમ કરતો હતો ને કે એની કોઈ સીમા નહીં. એમાં એક દિવસનો સમય અને બેન બનેવીને રથમાં બેહાડી અને કંસ પોતે આમ બગીચામાં ફરવા માટે નીકળે. અને એ વખતે બાપુ આકાશવાણી થઈ કે કંસ તું તારા બેન બનેવીને આટલો બધો પ્રેમ કરશ ને, પણ એનું 8મું સંતાન છે ને એ તારા મોતનું કારણ બનશે, તારું પાપ જ એટલું છે. હવે મોત ની આપણને ખબર પડી જાય એટલે આપણે પછી હકણા રહી કઈ. એ બેન બનેવીને બાપુ જેલમાં પૂર્યા અને પછી જાણીતો ઇતિહાસ છે. પણ એને એવો વિચાર આવ્યો કે 7 સંતાનને આપણે મારવા નથી, મારું મોત તો 8મા સંતાનમાં છે ને, એટલે આ 7 સંતાનને હું કામ મારવા દઉં. અને ભગવાનને વિચાર થયો કે આને હારો વિચાર આવ્યો. આ હાથને જો ન મારે તો મોતનો આ પાપનો ઘડો ભરાય ને, હાથને મારીશ નહીં એવો તો આને હારો વિચાર આવ્યો. એટલે હવે આ હાથે મરવા હોય કરવું શું? ભગવાન મુજાણા આકાશવાણી કરી દીધી, હવે કરવું શું? ભગવાન મુજાણા આયા કણે કંસ પોતાની કચેરી ભરીને બેઠો છે, બધાને પૂછે છે કે આવી રીતની આકાશવાણી આના માટે શું કરવું? કોઈ કે મારી નાખાય ને કોઈ કે ન મરાય. કંસ કે નો જ મરાય ને ભલામણ. 8મું સંતાનની વાત કરી છે, હાથે શું ગુનો કર્યો? હાથને હું કામ મારવા દઉં? જેલમાં પૂર્યા છે, મને ખબર તો પડવાની જ છે કે 1 જન્મ 2 જન્મ 3 જન્મમાં હાથને જવા દેવા. ભગવાન વિચાર કરે કે હારો આને વિચાર હારો આવ્યો ને હાથ ન મારે તો મારી આકાશવાણી ખોટી પડે. એમાં નારદજી ભગવાન પાસે આવ્યા. એ નારદ જો વાતો બધી આપણા ઉપર જ છે. આપણે કઈ સારું કરવા બેઠા હોય ને પણ કોઈક એવી અળસ આવી જાય ને આપણે અહીંથી ભૂંડું કરાવે. એ નારદજી આવ્યા ને ભગવાન પાસે. ભગવાનને કે શું તમે મૂંઝાણા છો? એ કે ભાઈ આવી રીતની આકાશવાણી કરી છે ને ઓલા કંસને વિચાર એવો આવ્યો કે હાથને મારવા નથી. તો કે પણ એમાં વાંધો શું છે? તે પણ તો એનો પાપનો ઘડો ભરાય ને મારી આકાશવાણી ખોટી પડે. તો કે તમારું કહેવાનું શું થાય છે? એ કે હાથને મારે ને તો મેળ પડે. કે મૂળ તો મરવવા જ છે ને. તો કે હા, તો કીધું હું શું ને નથી એવા ગામમાં કેટલાય હોતા આપણે. આવ્યા નારદ મુનિ, આખી કચેરી આમ હેગડાટેર ભરી હતી. કંસ જોઈ ગયો, પધારો પધારો ભૂદેવ પધારો. એ કે શું આ ડાયરો ભરી બેઠા? કે ભાઈ આવી રીતનો એક અમારો પ્રશ્ન છે. કે શું? એ કે ભગવાને આવી આકાશવાણી કરી છે ને કે 7 સંતાનને 8મું સંતાન તને મારશે. એટલે હું એવું વિચારું છું કે આની માટે શું નિર્ણય લેવો. તો કે તમે શું વિચાર કર્યો? તો કે હાથને નથી મારવા, 8મું સંતાન મને મારવાનું છે ને. આ જ તમારી ભૂલ છે. એ કે પણ આ વાત એવી છે કે 8મું સંતાન મારે તો 7 સંતાનને શું કામ મારવા જોઈએ? એ કે પણ હું તમને સમજાવું રહો. આમ દિવાલ ઉપર લીટા કરાવી કે લીટા 8 કરો. 8 લીટા કર્યા આમ 1 2 3 5 7 8. એ કે ગણો. એટલે ગણ્યા આમ 1 2 3 5 7 8. આઈન પાસેથી ગણ્યા ને તો કે હા કે ભગવાન આઈન પાસેથી ગણશે તો એ કે આઈન પાસેથી ગણે તો પેલું રહ્યું જ મારી નાખ્યું.
હું તેમાં કહું છું કે હાથે હાથને પતાવી દો તો કે પતાવી દો. આપણે ભૂંડું નથી કરવું બાપુ, દુનિયા તમારી મારી પાસે ભૂંડું કરાવે છે. એમ વાણી છે ને, વાણી વિચાર માગે છે. આ એમના બાપુ ગોપીચંદ નાવા બેઠો, એને ખબર હતી કે અડધી કલાક પછી મારે સાધુ થવાનું છે. માએ કીધું કે બેટા આ કરતા તો તારા બાપની હવાઈ કાયા હતી, દુનિયાએ દિવાળી મૂકી દીધી. આ એક જ શબ્દ બાપુ ગોપીચંદને અડી ગયો, અને ગોપીચંદને જો માનો શબ્દ વાગ્યો ન હોત ને તો આ દુનિયા ગોપીચંદને ઓળખતી ન હોત. એમ શબ્દની મારામારી છે. અમે આખી રાત અહીં રાડું પાડીને આમાંથી એકને જો અમારી વાતના ટપ્પા ન પડે તો અમારી તમારી બેયની કઠણાઈ ન કહેવાય. કોકને તો બાપુ અમારી વાત કઈક અડવી જોવે ને. એમાં ઈ રામદેવજી બાપા નો તમને એક પ્રસંગ કહું. રામદેવજી બાપાને જન્મ હું કામ લેવો પડ્યો? 4 યુગની વાત કરે ને, 4 યુગના પાઠની. પહેલા યુગમાં પ્રહલાદ, બીજા યુગમાં હરિશ્ચંદ્ર, ત્રીજા યુગમાં ધર્મરાજા, ચોથા યુગમાં બલિરાજા. બલિરાજા વખતે બંધ કર્યું. પછી અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે બલિરાજામાં પાઠની પરંપરા બંધ કરી કાલની પેઢીને ખબર કેમ પડશે કે પાઠ આને કહેવાય. એ પાઠની પરંપરા ચાલુ કરવા માટે એમને જન્મ લેવો હતો. પણ હવે જન્મ લેવા માટે ઘર તો એવું જોઈએ ને કંઈક વ્યવસ્થિત. એમાં કુદરતને કરું, અજમલ રાજાને બાપુ દીકરાની ખોટ હતી, કૃષ્ણને આવવાનું હતું અને અજમલ રાજાને દીકરાની જરૂર હતી. આ બેયનો ભેટો થઈ ગયો, રામદેવજી બાપાનું આગમન થઈ ગયું. અને એની વાત પૂરી થયા પછી રામદેવજી બાપાને જ્યારે સ્વધામ જવાનું થાય એ વખતે પોતાના કુટુંબને બોલાવે અને કુટુંબને બોલાવીને કહે છે કે હવે મારો સમય થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો. પણ દુનિયા તમને ગમે એ વાત કરે ને, મારી સમાધિ ખોદવાની વાત ન કરતા. કારણ કે એમને હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય. હરભુજીને મળવાનું વચન આપ્યું હતું અને સમય સંજોગ અનુસાર 2 જણા ભેગા ન થઈ ગયા, જવાનો સમય થઈ ગયો. એટલે આમને ખુલાસો ન કર્યો, પણ રામદેવજી બાપાએ કુટુંબને કીધું કે દુનિયા તમને ગમે એ વાત કરે, સમાધિ મારી ખોદતા નહીં. આ ત્રીજી પેઢીએ પીર પાકશે, એ મારું તમને વરદાન છે અને મારી તૈયારી કરો. એ તૈયારી થઈ ગઈ. રામદેવજી બાપાને સમાધિ આપી દીધી અને આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી. હરભુજી માનતા નથી કે કોઈ દી બને જ. ઈ કે પણ અમે અહીંયા જ હતા. ઈ કે વાત ખોટી, ઈ તો વચનનો પાકો માણસ છે. ઈ મને કીધું છે મળ્યા સિવાય જાય છે નહીં, મળ્યા સિવાય જાય જ નહીં. હું કોઈ દી માનું જ નહીં. ઈ કે પણ અમે હતા અહીંયા, મુઠ્ઠી માટી અમે નાખી. તો કે હું અહીંયા જાઉં ને પાકું કરું પછી વાત, બાકી હું ત્યાં સુધી હા ન પાડું. ત્યાંથી બાપુ ઘોડે ચડ્યો, બગાડ ધાટ કરતો આવ્યો રણુજાના સીમાડે આવે અને અહીંયા બાપુ હરભુજી પૂગે. રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા બેઠા છે. અહીંયા બાપુ હરભુજી આ વાણી ગઈ છે. કઈ વાણી?
બાપા બે સીમાડે મળે અને બે પહાડ ભેટે, બે ભાઈ ભેટે અને હરભુજી રામદેવજીને કહે છે કે મેં તો આવી વાત સાંભળી. રામદેવજી બાપાએ વાતનો ઓળો ટોળો કરી નાખ્યો કે આ તો જગત છે, ગમે એ વાત કરે તું બે બે કે કહુંબો બનાય. આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીતો. બે જણા કહુંબો પીવે અને રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓના 3-4 વસ્તુ જે સમાધિમાં મૂકી હતી એ હરભુજીને રામદેવજી બાપા આપે છે. અને એને કીધું કે તમે જાઓ. અને હરભુજી બાપુ ગામમાં આવ્યા. એ ગામમાં આવીને બાપુ આખો શોકગ્રસ્ત ડાયરો ચોરે બેઠો હતો અને બગાડ ધાટ કરતો ઘોડો બજાર વચ્ચે વિયો આવતો હતો. આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જેવો ભાઈ વિયો ગયો, આને શરમ નહીં આવતી, ઘોડા ઉપર બેહીને હાલ્યો. હવે અહીંયા આવીને કે છે કેમ ડાયરો બધો બેઠો છે? કે હું ભલામણા વાત કરે છે, રામદેવજી બાપા વિયાઈ ગયા 3 દી થયા અને તું ઘોડા ઉપર બેહીને આવે, તને શરમ નથી આવતી? હરભુજી કે પણ હું રામદેવજી તો તારે ભેગા થઈને આવ્યા મને. તો કે આખું ગામ ખોટું ને તું સાચો? એ રતન કટોરો, અમલની ડાબલી બાપુ આ બધું દેખાડ્યું ને એમાં બધાને શંકા જાગી. એ કે આપણે સમાધિ થઈને આવતા રહ્યા, પછી માથું મારીને નીકળી ગયેલા. હાલો એ કે ખોદવા જવું. એ ગયા અને આમ ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ ગઈ, તમારી જાતના કાબાઓ મેં તમને શું કીધું હતું? હવે હું સૌરાષ્ટ્રમાં જઉં છું, તમારે અહીંયા કાયમ દુકાળ પડશે અને હવે તમારું જે થાય હવે હું જાઉં છું. આપણું પીરાણું પાળિયાદ અને ગેબીનાથ બાપુ પેલું પીરાણું. આજ એવું એક ગામ નહીં હોય કે રામદેવજી બાપાનું મંદિર ન હોય, કે રામદેવજી બાપાનો નેજો ન હોય, કે રામદેવજી બાપાનું મંડળ ન હોય. એવડી મોટી બાપુ આપણી કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર માથે જે બાપાની કૃપા છે, એ જો એમના ભયો માન્યા હોત ને, એમનું કુટુંબ જો બાપુ માન્યું હોત ને, તો રાજસ્થાન આજ હોનાનું હોત. આપણા જ આપણું નથી માનતા, બીજા આખી દુનિયા માને છે. તમે જુઓ મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના જ નડ્યા બધાને. આ મારે પોતાના અનુભવ છે, મને તે મારે વ્યક્તિગત ન કહેવાય, પણ આ નડ્યા એમાં મારો મેળ પડ્યો. ચારે બાજુથી વંટોળિયા સડેના પહેરેલા હગા ન થાય ને, પછી બાપુ આવા કોક સાધુ આંગળી ચાલે ને કોક આવા મંદિર આપણને આશરો દે, તઈ હાસો માર્ગ જડે. ઈશ્વર પાસે છે ને, તમે માગો ને આપણો વિરોધ કરે ને, પછી રોદડા ન રોવા. એ સમજી લેવાનું ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણને ન. દુનિયા ઓળખે ને આપણા ન ઓળખે. અરે હું તો એમ કહું કે રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. ભલા મને કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે? હે આપણું કૂતરું આપણી શેરીનું આપણને ન ઓળખે? પણ આમ પગનો ગરકો થાય ને એટલે આમ જાગી તો એ જાય, પણ આમ જોઈને હુઈ જાય કે આ તો ઓલો લુખે છે, કોઈ દી બટકું રોટલો નથી નાખ્યો. પ્રેમ બાપુ, પ્રેમની જરૂર છે, ભાવની જરૂર છે, બાકી કોઈને કાંઈ ઘટતું નથી. ઈશ્વરે છે ને જેને જેટલી લાયકાત છે ને એટલું બધાને આપ્યું જ છે. આ તો રોવાના એવાયા થઈ ગયા બધા. એક પાસે જાય કે છૂટા નથી, ધાબુ ભરવું હતું, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે છોકરાને વહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. તો આપણે એમ કે આખી દુનિયા હારી રોવે જ છે, આપણે ક્યાં રોવું? હરીને મેળો હોય, મીરા રોવે, નરસિંહ રોવે, દાસી જીવન રોવે કે હે મારા નાથ, તે અમને માણા બનાવ્યા ને જો તારી આપા ન થાય ને અમને જો દુનિયામાં કોઈ ન ઓળખે તો અમારો ફોગટ ફેરો વયો જાય. અરે દુનિયામાં જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને કથાડો પૂજાય. આપણું પાડોશી હારું નથી બોલતા. અરે જાનવરની બાપુ આજ માનતા કરો ને બપોરે તમારું કામ થઈ જાય. તમે હું તો માણા છે. માણા જો માણાનો ઉપયોગ ન. એક સુરદાસ હતો ને, સુરદાસ હાથમાં દીવો લઈને હાલો જતો હતો, 2 આંખે સુરદાસ. કોક ડાયો માણા હામો મળ્યો, એ કહેલા તું તો સુરદાસ નથી? તો કે હા સુરદાસ. દેખાય? કે ના દેખાતું નથી. કે દેખાતું નથી તો દીવો લઈને હું રખડા?
ઈ કે આવડા ભાળે મારી નો ભટકાય ને તેમાં દીવો રાખ્યો છે, ઈવડા એ મને પસાડે છે, હું નથી ભાળતો, આવડા ભાળે મારી યાર ભટકાય છે. વાત એ સાચી નથી? સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. ખાઈડમાં જઈ ત્યાં ખબર આપણે નથી ઘણા જોતા, આપણે એમ થાય કરે તારી ભલે આમને તો મારી બેટી આવક ઘણી લાગે, હારી હારી ગાડીઓ હારા હારા કપડા બધું પહેરી પહેરી નીકળતા હોય. આ તો 2-4-100 મહિના થાય તો 40 વીઘાનું જાય ત્યાં ખબર પડે કે આ તો દેણ આમ કરી ગયા. ખોટા આડંબરની જરૂર નથી. મને ઘણા એમ કે હમણાં તમારા અંદર બેઠા હતા ને કહેતા હતા કે તમે ગાડી લઈ લો ગાડી. મેં કીધું આવડિયા રખડે એ બધી આપણી નથી. શું કામ આ લોહી ઉકાળા શું કામ કરવા જોઈએ? ટેક્સ ભરવો, વીમો ભરવાનો, ઓઇલ બદલાવું, પૂછડું, ડ્રાઈવર નથી ને આ નથી ને ત્યાં કઈ લોહી ઉકાળા. ફોન કરી દે રણજીતભાઈ આવી જજો, આવી જાય. આપણે જેમ આપણી ગાડીઓ ડ્રાઈવર લઈને આવે એમ આવે, અને આપણા ઘરે મૂકીને પાછી એમના ઘરે વ્યા જાય. મૂળ તો છૂટાની જ વાત છે ને, બીજું શું છે એમાં? ગાડીમાં જ ઉતરવી તો જ એન્ટ્રી પડે. નાના થઈને રહેવાની મજા. તમે જો હાથી જેવા જનાવર ને ચોથા માળ ઉપર ચડાવીને ઘા કરો ને તો ન જીવે. શું કામ? મોટું છે. અને આ ઈયળ ને મચ્છર ને મકોડા ને માખ ને કીડી ને બાપુ દવામાં મળે ઘા કરો ને તો નો મરે. શું કામ? નાના છે. નાના થઈ જાવ ને, નાનું થવું જ નથી. અમે તો ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં જઈએ ને, અમારે સ્ટેજ ઉપર આવવાનું હોય તો આખું સ્ટેજ ભરાઈ ગયું હોય. આપણે તમે ગાવશો તો કે ના, મંજીરા વગાડો કે ના, તબલા વગાડો કે ના, તો પણ અમને બે અવાય દો ને, અમારે હાટું કર્યું. તોય આમ 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 કરીને અમારે ચેક ચેક બે આવવું પડે. પછી આયોજક કોઈ ખારા હોય ને તો આવે ને એમ કે આપણા સરપંચ આવ્યા, થોડોક આગો બેસ. સરપંચ ને બે હારે, પછી ધારાસભ્ય આવે, થોડોક આગો બેસ ધારાસભ્ય. એમ કરતા કરતા જોડામ કાઢે. એના કરતા પાથરા જોડામાં બેઠા હોય કોઈ કેમ આઘા જાવ? પણ બે આવું જ નથી, બધા ગાડલા જ ગોતે. બોલો, નાના થઈને રહેવાની મજા છે. જીવન મળ્યું છે ને, મને તો એમ થાય કે 5 તત્વનો દેહ મળ્યો છે ને, પ્રકૃતિ હારે થોડુંક જીવતા શીખી જાય. મને ઘણા બધા એમ કે મને કે આ પૈસા ને વિજ્ઞાન આટલું બધું વધ્યું તો આટલી બધી બીમારી જેમ છે. મેં કીધું એ તો વાત છે. તો મને કે આ ઝૂંપડામાં કામ કરે થતું? મેં કહ્યું આપણે જ્યાંથી દુકાને જે વસ્તુ લઈને એ ઝૂંપડામાંથી લે છે, પણ એવડા પ્રકૃતિ હારે જીવે છે. અને તમે બધું હાથે ઊભું કર્યું છે. રોગના ઘર ઘરમાં ગાલ્યા. હવે ઓલા ઝૂંપડામાં રહે ને એને ફ્રીજ નથી, ટીવી નથી, પંખો નથી, લાઈટ નથી, કાંઈ નથી. બાપુ કોઈ દી માંદા પડે? અને આ તમે પૈસા દઈ દઈને બધું હૂળ ખાલ્યું ઘરમાં. આપણા ગઈઢા બળદિયાની ખેતી કરતા ને, એ વાવણીમાં તલાવડું પાણીનું ભર્યું હોય, એમાં આનપા બળદિયા પીવો ને આનપા બાપુ ખેડૂ પીતો હોય. કોઈ દી રોગ થયો? અત્યારે કે ફિલ્ટરનું પીવો ને ફ્રીજનું પીવો ને મરો. આવળ બાવળના દાંતણ કરતા આપણા ગઈઢા બાપુ ઠેઠ સુધી કોઈનો દાંત પડતો નહીં. અત્યારે કે શિબાકા વાપરો, કોલગેટ વાપરો, આ ફૂંસડી વાપરો, થઈ જાય ગબિયું જેવા મોટા. અને અત્યારે બાપુ તમે દાંતણ વાપરો તો તમને દુનિયા ટીકા કરે કે આ તો આરો લોભિયો છે. સાચી વસ્તુને સ્વીકારવા તૈયાર નથી. તમે જુઓ તો ઓલા પેલા આપણે માલધારી તમે જુઓ ને તો ઓલા ઘેટા બકરા ઉપર ઓલે ઊન ને કાતરે ને તો આમ ઉપર ફૂલડા પાડે, એટલે આમ ઘેટું સારું લાગે. આમ એની એક મોજ હતી, એની મસ્તી હતી. તો દુનિયા બધે એની ટીકા કરતા કે આ હારા ઢોર જેવાના જોવો ને કેવા માથે ફૂલડા પાડે. તેથી એમને એમ કહેતા હતા કે બધા ઢોર જેવા. અત્યારે માણા માથે ફૂલડા પાડવા માંડ્યા. બોલો, આઈન પા જો ટકો હોય ને આઈન પા કાન ઢાંક્યા હોય. એવું નથી લાગતું કે જૂનું કઈક આવ્યું પાછું? અરે આપણી માવડીઓ બાપુ થીગડા મારી મારીને થાકી રહી કપડાને, અને અત્યારે ફાટલા પહેરવાનું આવ્યું. બોલો, મને તો એમ થાય કરે તમારી ભલી થાય, તમારી દીકરીઓ ફાટલા પહેરે. બોલો, અરે આ વિજ્ઞાનની જરૂર છે, ભણતરની જરૂર છે, પણ ભેગું ગણતર નહીં હોય ને તો બાપુ દુઃખી થઈ જાવ.